દ્વારિકાધીશ ભગવાનની જમણી આંખ અડધી બંધ કેમ છે? કોણે પહોંચાડ્યું હતું નુકસાન? કહેવાય છે કે ભગવાન પર હુમલો થયો હતો। મિત્રો, શું છે રહસ્ય? ચાલો આપણે જાણીએ। મિત્રો, વર્ષો પહેલાં જ્યારે દ્વારકા પર આક્રમણ થયું ત્યારે ભક્તો અને પૂજારીઓ ભગવાનની મૂર્તિ બચાવવા માટે ચિંતિત બન્યા હતા। તેમણે રાતોરાત મૂર્તિને મંદિરથી દૂર આવેલી સાવિત્રી વાવમાં છુપાવી દીધી। લોકવાયકા પ્રમાણે ભગવાન દ્વારકાધીશની આ મૂર્તિ લગભગ 14 વર્ષ સુધી વાવના પાણીમાં સુરક્ષિત રાખવામાં આવી હતી, જેથી દુશ્મનો તેને નુકસાન ન પહોંચાડી શકે। ઘણા વર્ષો પછી જ્યારે સ્થિતિ શાંત થઈ ત્યારે આ મૂર્તિને ફરીથી જગત મંદિરમાં સ્થાપિત કરવામાં આવી। પણ લોકોનું ધ્યાન એક ખાસ વાત પર ગયું। ભગવાનની જમણી આંખ અડધી બંધ દેખાતી હતી। ભક્તો માને છે કે આ કોઈ સંયોગ નથી, પરંતુ ભગવાનની એક દિવ્ય લીલા છે, જે તે સમયના સંઘર્ષ અને ભક્તોની શ્રદ્ધાની યાદ અપાવે છે। આજે પણ લાખો લોકો ભગવાન દ્વારકાધીશના આ અનોખા સ્વરૂપના દર્શન કરવા માટે દ્વારકા આવે છે। જો તમે પણ કૃષ્ણ ભક્તો હોય તો નીચે કમેન્ટમાં જય ઠાકર લખીને કમેન્ટ જરૂર કરજો અને ફોલો કરવાનું ભૂલશો નહીં।